જો આ પ્રિયમભાઈ સૂતા છે અને આ હેતવીબેન જાગી જશે. એને નવરાત્રિ ચાલી રહી છે તો જમવા જવાની બહુ ઉતાવળ છે, પણ કોઈ જમવા બોલાવતું નથી. તમારે ગોયણી જોતી હોય તો જમવા બોલાવો. પ્રિયમ, પ્રિયમ, આ બહુ મચ્છર આવે એના લીધે મચ્છરદાની કરી દઈ છે. નાના છોકરા છે એટલે ઓલ આઉટ કે કશું વાપરતા નથી. ત્યારે વાગી જશે સવારના 7:30. હેતવીબેન ઉઠાશે પણ હજી બ્રશ નથી કર્યું. બ્રશ કરી લો વહેલા વહેલા. પ્રિયમ, ઉઠ જા બેટા. ચાલો બ્રશ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પ્રિયમ ઉઠે તમે ત્યાં સુધીમાં એ લોકોનું નાસ્તો બનાવી દઉં છું. પહેલાં તો આપણે આ વાસણ એટલા બધા ગોઠવવા પડશે, પછી નાસ્તો બનાવી. જો આ સાહેબ ઉઠીને આવી ગયા છે અને આ એનો ફેવરેટ બ્લેન્કેટ છે. હા, એ બ્લેન્કેટ અરે શું કરે ખબર? મચેડ મચેડ કરે. એની કિનારી હોય ને પકડી પકડી. મારે હવે આ બધું કામ સમેટવું પડશે ફટાફટ. ચાલો આપણે કરી દીધું છે સાફ. છોકરાને નાસ્તો બનાવતા બનાવતા આ કામ પતાવ્યું. ફટાફટ છોકરાને નાસ્તો બનાવી દઉં. સવારનો નાસ્તો પતી ગયો. બપોરનું જમવાનું બનાવવાનું ચાલુ. બપોરનું તો સવારનો નાસ્તો પીતો પણ અત્યારમાં બનાવી દેવાનું. આ બધું કામ પડ્યું છે, આ બધું મારે ફટાફટ પતાવી છોકરાને તૈયાર કરી. જો લાલજી જમવા બેસી ગયા છે, છોકરા ભણવા બેસી ગયા છે. હોધો કઈ મૂકી દીધું? જો આને તો ભણવાના કરતાં નાટક વધારે હોય. ક્યાં મૂકી દીધું? હમણાં હતું ને તારી પાસે? જો તારા હાથમાં